શું કામ થાય છે મંદિરોથી? અક્ષરધામ દિલ્હીનું પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું અને રોજના લગભગ 18 થી 20,000 લોકો આજે પણ અક્ષરધામના દર્શન માટે પધારે છે. જ્યાં બહાર નીકળવાનો રસ્તો છે ત્યાં આપણે એક નોટબુક રાખી છે કે જેને જે કાંઈ લખવું હોય ત્યાં એ લખી શકે પોતાનો અનુભવ. પણ એક રિવ્યુ જોઈને મને ખૂબ આશ્ચર્ય થયું. એક દૂધવાળાએ લખ્યું હતું કે હું છેલ્લા કેટલાય વર્ષોથી દૂધમાં પાણીની મિલાવટ કરતો હતો અને એ રીતે જ વેચતો હતો, પણ આ અક્ષરધામ જોયા પછી અહીંથી હું સંકલ્પ કરીને જાઉં છું કે આજ પછી ક્યારેય હું દૂધમાં પાણી નહીં મેળવું, ચોખ્ખું દૂધ બધાને વેચીશ. હવે આવા એક વ્યક્તિનું પરિવર્તન થાય ને તો આખું અક્ષરધામ સાર્થક છે મારી દ્રષ્ટિએ. એક જ વ્યક્તિમાં જો પરિવર્તન આવતું હોય તો મંદિર આખું સાર્થક છે. આપણે પહેલા દિવસે વાત કરી હતી કે આ આખા આયોજનથી જો એક વ્યક્તિના જીવનમાં પરિવર્તન આવશે તો આવા 1000 આયોજન સાર્થક છે. કારણ કે જીવનનું લક્ષ્ય, જીવનનો ઉદ્દેશ્ય, જીવનનો હેતુ શું છે એ જાણ્યા વગર લોકો મરી જાય છે, પશુની જેમ મરી જાય છે. ફરક શું માણસ અને પશુમાં? જો જીવનમાં ધર્મ ના હોય, જો જીવનમાં આધ્યાત્મિકતા ના હોય. સ્પષ્ટપણે આપણા શાસ્ત્રો કહે છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મે તત્ પશુભીર નરાણામ ધર્મો હિતેષામ અધિકો વિશેષો ધર્મેણ હિ ના પશુભિ સમાના. બીજા બધા પશુઓ કરતા મનુષ્ય આટલો બધો અલગ છે. શું કામ? થોડો તો વિચાર કરવો પડે કે ભગવાને આપણને આટલા બધા અલગ કેમ બનાવ્યા. થોડું તમે કમ્પેરિઝન કરશો તો સીધું પકડાશે કે મનુષ્ય જન્મ કંઈક વિશેષ વસ્તુ માટે આપ્યો છે ભગવાને. બીજા કોઈ પ્રાણીને ભગવાન ભજવાનો વિચાર ના આવે, બીજા કોઈ પ્રાણીને ડેવલપમેન્ટનો વિચાર ના આવે, પ્રગતિ કરવાનો વિચાર ના આવે, સુધારો કરવાનો વિચાર ના આવે, આગળ વધવાનો વિચાર ના આવે, કોઈ જ વિચાર ના આવે. એમને 4 જ વિચાર આવે. આહાર, ખાવાનો વિચાર કૂતરાને પણ આવે, બિલાડાને પણ આવે, ભૂંડને પણ આવે, ગાય ભેંસને પણ આવે. નિદ્રા, સુવાનો વિચાર આવે. ભય, તમે પથ્થર હાથમાં પકડો તો કૂતરો એ ભાગી જાય. અને મૈથુન, પ્રજાની ઉત્પત્તિ બધા કરે. કૂતરાને દીકરા થાય, બિલાડાને દીકરા દીકરી થાય, ગાય ભેંસને દીકરા દીકરી થાય, ગધેડાને દીકરા દીકરી થાય. આ 4 વિચાર સાધારણ છે બધા પ્રાણીઓમાં. મનુષ્યમાં વિશેષતા છે. એને કલ્યાણનો વિચાર આવે, એને મોક્ષનો વિચાર આવે, એને ભગવાન ભજવાનો વિચાર આવે. આટલામાં આટલા બધા બેઠા છીએ આપણે, આમાં કોઈ ગધેડો ભૂલમાં આવી જાય? કથા સાંભળવા શાંતિથી બેસી જાય એકાગ્ર ચિત્તે? એવું બને ક્યારે? શક્ય જ નથી. કારણ કે ગધેડા અહીંયા ના બેસી શકે, માણસો હોય જ બેસી શકે. ગધેડાથી સહન ના થાય આ બધી કથાઓ. તો બીજા કોઈ પ્રાણીને ભગવાને આ ફેસિલિટી નથી આપી. ડેવલપમેન્ટનો વિચાર તમે જોજો, માણસ શરીર મોક્ષ માટે બન્યું છે, એમાં ઝાઝા તર્કની જરૂર નથી. તમે ખાલી વાંદરાને માણસને કમ્પેર કરો. વાંદરો પશુ છે અને વિજ્ઞાનમાં અમુક લોકો એવું માને છે કે વાંદરામાંથી આપણે ઉતરી આવ્યા. પણ ફરક જુઓ તમે. શરીર વાંદરા જેવું છે, માણસના આકાર થોડો વાંદરાને મળતો આવે છે, પણ બુદ્ધિ વાંદરાએ પોતે જોયું કે આ માણસ પહેલા મારી સાથે જંગલમાં રહેતો હતો, પછી એ ગુફામાં રહેવા માંડ્યો, ઠંડી ગરમી લાગતી હતી. પછી એણે અગ્નિની શોધ કરી, તાપણું કરીને ઠંડીમાં તાપવા માંડ્યો. રસોઈ બનાવવાની એક નવી નવી ટેકનિક શોધી કાઢી. આપણે તો ફળફળાદી જ ખાઈએ છીએ હજી. માણસ તો બધી જાત જાતની વાનગીઓ, પિઝા અને બર્ગર ને બધું જાત જાતનું બનાવીને સમોસા, ભજીયા બધું ખાવા માંડ્યો. એ પણ વાંદરાએ જોયું, આજે પણ જોઈ રહ્યા છે. ચરોતરમાં તો છાપરે છાપરે વાંદરા હોય છે અને રસોડામાં કેવી રીતે રસોઈ બનાવે છે એ બધું જોતા જ હોય છે. પણ એને વિચાર ના આવે કે આપણે કંઈક રસોઈ બનાવીએ. એ વિચાર આવે જ નહીં એને. બધું જુએ છે તોય. વાંદરાએ જોયું કે માણસે ઝૂંપડું બાંધ્યું, પછી પાકા મકાન બાંધ્યા, પછી 5 માળની, 10 માળની, 50 માળની, 100 માળની ઇમારતો બનાવી. છતાંય વાંદરાને વિચાર એવો ના આવે કે હું ઝાડ ઉપરથી નીચે ઉતરું ને એક ઝૂંપડું તો બાંધું. વિચાર જ નહીં આવે.
એની નજર સામે મોટા મોટા મકાનો બને, તો એને નાનું ઝૂંપડું બાંધવાનો વિચાર ના આવે. હવે આ વિચાર કઈ એવો છે કે કોઈને આવે જ નહીં? આવા વિચાર તો બાળકોને પણ આવે, પણ વાંદરાને ના આવે. બીજું, ગમે તેટલી ઠંડી હોય, વાંદરો ઝાડ ઉપર બેઠો બેઠો ઠૂંઠવાશે. પણ તમે ક્યારે એવું દ્રશ્ય જોયું કે વાંદરો વાંદરીને એના 4-5 બચ્ચા તાપણું કરીને અગ્નિ પ્રગટ કરીને તાપતા હોય કે હા બહુ ઠંડી છે, આ થોડું તાપી લઈએ? એને એવો વિચાર પણ ના આવે. ગમે તેટલો વરસાદ પડતો હોય, વાંદરો ને એનો પરિવાર માથે તાડપત્રી પકડીને ઉભા હોય જેથી વરસાદ ના લાગે. આવું દ્રશ્ય જોયું ક્યારે? નહીં. એ ઝાડ ઉપર પલળતો પલળતો બેસી રહેશે, બાકી એને છત્રી પકડવાનો વિચાર ના આવે. એ જુએ છે કે આટલા બધા માણસો છત્રી લઈ લઈને જાય છે, એને એવો વિચાર ના આવે કે કોકની છત્રી આંચકી લઉં અને હું ને વાંદરી ને મારો પરિવાર છત્રી નીચે ઉભા રહી જઈએ. એવો વિચાર ના આવે. કોઈકે બીજા બધા પ્રાણીઓની બુદ્ધિને બાંધી રાખી છે, એમણે નક્કી કર્યું હોય ભગવાને, એટલા જ વિચાર આવે, એનાથી આગળનો કોઈ વિચાર ના કરી શકે. ખાલી માણસને જ સ્વતંત્રતા આપી છે કે તમે વિચાર કરો, તમારા મુક્તિનો ઉપાય શોધી લો. આ મનુષ્ય જન્મ શું કામ આપ્યો છે ભગવાને? એનું ચિંતન મનન કરી લો, જીવનને સાર્થક કરી લો, એવા સાચા ગુરુને શોધી લો, એમની શરણાગતિ લઈ લો. એ બધા વિચાર ખાલી મનુષ્યને આવે. એટલા માટે આપણા શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે મનુષ્ય શરીરમાં જ કલ્યાણ છે. તો મનુષ્ય શરીરમાં કલ્યાણ છે, પણ આ વાત બધાને તો નહીં જ સમજાય. ખલ પરિહાસ એ લોકો આપણને અંધશ્રદ્ધાળુ કહે છે. અને તુલસીદાસજી ઉદાહરણો આપે છે કે એવા દુષ્ટ લોકો શું કરશે કે કાક કહી કલ કંઠ કઠોરા. કાગડો હંમેશા એવું જ કહેશે કે આ કોયલનો કંઠ છે ને બહુ વિચિત્ર છે, બહુ કર્કશ છે, સાંભળો ગમે એવો નથી. એલા તારું તો જો, પણ તું તારો અવાજ કેવો છે? નહીં. પણ કાગડો એ કોયલનો વિરોધ જ કરશે. હંસહી બક દાદુર ચાતકહી, આ તો રહેવાનું જ છે. એટલે એક બહુ મોટી પ્રૌઢતા છે આ. ક્યારેય એવી અપેક્ષા નહીં રાખતા કે બધા જ મને ચાહે, બધા જ મને પ્રેમ કરે, બધા જ મને આદરપૂર્વક જુએ, બધા જ મારું માન સન્માન સાચવે. નહીં થાય, નહીં જ સાચવે. તમારું વિરોધ કરનાર લોકો હશે જ, તમારું અપમાન કરનાર લોકો હશે જ. શું કરવાનું? સ્વીકારી લો. એ લોકો દુનિયાનો ભાગ છે, એને ઇગ્નોર કરતા શીખી જાઓ. એને ધ્યાનમાં જ નહીં લેવાના. એ થવાનું જ છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછવામાં આવ્યું કે સ્વામી તમારો કોઈ વિરોધ કરે તો, તમારી કોઈ ટીકા નિંદા કરે તો જોજો હવે સંપૂર્ણ ઇગ્નોર કરી નાખો એ પણ પાછું યોગ્ય નથી. કારણ કે ઘણીવાર તમારી ભૂલ હોય અને લોકો ટીકા નિંદા કરતા હોય, તો એમાં શું કરવાનું છે? તો પ્રમુખ સાહેબ મહારાજે બહુ સરસ વાત કરેલી. એમણે કહ્યું કે લોકો જો અમારી ટીકા નિંદા કરતા હોય તો અમે જોઈએ કે અમારાથી એ ભૂલ થઈ છે, અમારો વાંક છે. જો હોય તો અમે એમાં સુધારો કરીએ. તો તરત જ પ્રશ્ન પૂછો કે પણ જો તમારો વાંક ના હોય ને વગર વાંકે તમારી ટીકા કરતા હોય, નિંદા કરતા હોય તો સ્વામી કે અમને ખબર છે કે અમે દોષી નથી, તો બોલનાર અજ્ઞાની છે એવું સમજીને અમે એને ધ્યાનમાં જ લેતા નથી, અમે એને કન્સિડર જ કરતા નથી. આ પ્રૌઢતા છે, આ શીખી જવી પડે. કારણ કે દુનિયાના દરેક માણસની જીભને તમે કંટ્રોલ નહીં કરી શકો, અને માણસોના મગજ ચિત્ર વિચિત્ર પ્રકારના હોય છે. પ્રમુખ સાહેબ મહારાજનો એક પ્રસંગ તો કેવો બન્યો, ગઢડાની અંદર, ગઢડા ભગવાન સ્વામિનારાયણનું પ્રાસાદિત ગામ, અને એમાં ટેકરા ઉપર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મંદિર બાંધ્યું છે. હવે ઘણા સમયથી એની કમ્પાઉન્ડ વોલ કરવાનું કામ બાકી હતું. 2007માં પ્રમુખ સ્વામી મહારાજે છેવટે કહ્યું કે હવે આપણે કમ્પાઉન્ડ વોલ કરી નાખો, જેથી અંદર આપણે જે કેમ્પસનું આખું ડેવલપમેન્ટ કરવું છે એ સારી રીતે થઈ જાય. કમ્પાઉન્ડ વોલ કરવાની શરૂઆત કરી એટલે ખબર હતી કે અમુક લેભાગુ તત્વો વિરોધ કરવાના જ છે, અને સંતોને ખબર જ હતી કે આવું થશે. પણ આટલો નીચ કક્ષાનો વિરોધ થશે એ અંદાજ નહોતો. વિરોધ ચાલુ થયો અમુક લોકોનો, જે લોકોને ખાલી વિઘ્ન સંતોષી જ હતા, એમને કઈ મળવાનું તો હતું જ નહીં આ વિરોધમાંથી. પછી ફોટોશોપમાં તો ગમે તેના ફોટાને ગમે તે રીતે વિકૃત રીતે રજૂ કરી શકાય. પ્રમુખ સ્વામી મહારાજ આટલું મહાન વ્યક્તિત્વ, એમના ફોટાને વિકૃત રીતે ચિતરીને એના પોસ્ટર ગામમાં લગાડે.
ત્યાં હાઈવે પસાર થાય છે. એ હાઈવે ઉપર એમના વિરોધમાં સફેદ કલરના ચૂનાથી બધું જાત જાતનું લખેલું હોય. આ બધું થયું, પણ પરાકાષ્ઠા ક્યાં આવી? ગઢડાથી 10 કિલોમીટર દૂર માંડવધાર નામનું ગામ છે, અને ત્યાં આગળ એક એવો સ્ટન્ટ કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજના ફોટાને ઠાઠડીમાં મૂક્યો. અંતિમ યાત્રા કાઢવાની હોય ને એવી રીતે ઠાઠડીમાં ફોટો મૂક્યો, એને લારીમાં ઠાઠડી મૂકી અને આખા લારીને ધક્કો દઈ દઈને ઢોલ વગાડી વગાડીને આખા ગામમાં ફેરવી, અને પછી ગામના પેલા સીમાડે જઈને અંતિમ સંસ્કાર કર્યો. પૂતળું બાળ્યું, ફોટો બાળ્યો, અને ત્યાં કેમેરામેન હાજર, ત્યાં ન્યૂઝ રિપોર્ટર હાજર. હવે આવું તો ના હોય ને, માંડવધાર તો નાનું ગામ છે, મુઠ્ઠી જેવડું ગામ છે, એમાં ન્યૂઝ રિપોર્ટર ક્યાંથી હાજર હોય? એમાં ફોટા પાડવા માટે કેમેરા ક્યાંથી હાજર હોય? આ 2007ની વાત છે, ત્યારે મોબાઈલ પણ નહોતા, સ્માર્ટફોન નહોતા, પણ આખો સ્ટન્ટ જ હતો. અને બીજે દિવસે બધું છાપામાં છપાયું. હવે આનું રિએક્શન જોજો, પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતિભાવ શું છે. છાપામાં બધું છપાયું, સંતો બહુ દુઃખી થઈ ગયા, કારણ કે કોઈ સંતનું આવી રીતનું અપમાન થયું હોય એવું લગભગ પહેલા ક્યારેય સાંભળ્યું નથી. ભારત વર્ષમાં નેતાઓના પૂતળા બળ્યા છે, ક્રિકેટરોના પૂતળા બળ્યા છે, એક્ટરોના પૂતળા બળ્યા છે, પણ કોઈ સંતનું પૂતળું બાળ્યું હોય, કોઈ સંતના ફોટોગ્રાફને આ રીતે બાળવામાં આવ્યો હોય, એ પાછું અંતિમ યાત્રા કાઢીને, આવું તો પહેલી વાર. આ તો હળાહળ અપમાન કહેવાય. અને કોઈ પણ માણસ આવું સાંભળે તો એને ઊંઘ ના આવે, ઊંઘ ઉડી જાય. કારું જાહેરમાં મારું આવું અપમાન કર્યું લોકોએ, અને પાછું છાપામાં છપાયું છે. સંતો ખચકાતા હતા કે બાપા પાસે કેવી રીતે જવું. સ્વામી ત્યારે સારંગપુરમાં હતા, અને આ છાપાનું કટિંગ લઈને સંતો બાપા પાસે ગયા. સ્વામી બપોરે ભોજન કરીને થોડો વિશ્રામ કરે છે, તો વિશ્રામની તૈયારીમાં જ હતા, પથારી ઉપર બેસી ગયા હતા. અને સંતો ગયા કે સ્વામી, ગઈકાલે એક આવી ઘટના બની અને આજે છાપામાં આવું છપાયું છે. તો પ્રમુખ સ્વામી મહારાજે ખાલી હેડલાઇન વાંચી કે પ્રમુખ સ્વામી મહારાજના પૂતળાનું દહન કરવામાં આવ્યું, અંતિમ સંસ્કાર કર્યો, અને નીચે ફોટો જોયો એમણે. અંદર કશું વાંચ્યું પણ નહીં એમણે કે શું લખ્યું છે, કાંઈ જ લેવા દેવા નહીં. આને એકદમ હસવા માંડ્યા, અને એવા ખિલખિલાટ હશે કે એ હસતા ને ત્યારે પેટ ઉછળતું એમનું. ઘણીવાર પેટ ઉછળે અને હસ્યા કરે. અરે કે સ્વામી, આ તો દુઃખદ સમાચાર છે, અમે બધા તો એકદમ ઉદ્વિગ્ન થઈ ગયા છીએ, અને તમને હસવું આવે છે? તો પ્રમુખ સ્વામી મહારાજ કે આ તો કેટલા મોટા ભાગ્યની વાત કહેવાય કે લોકો તો મરી જાય ત્યાર પછી એમના અંતિમ સંસ્કાર થાય, આપણે તો જીવતા જીવ અંતિમ સંસ્કાર થઈ ગયો, એનાથી મોટા ભાગ્યની વાત કઈ કહેવાય? આટલું બોલીને એ ફરફરિયું સંતોને આપી દીધું, રાખો તમારી પાસે, અને તરત જ એ પોઢી ગયા. અને સેવક સંતો બહાર આવીને 5 મિનિટ પછી સેવક સંતો બહાર આવ્યા. એમણે કહ્યું કે સ્વામી તો નસકોરા બોલાવવા માંડ્યા છે, 5 મિનિટમાં ઊંઘી ગયા. એલા ઊંઘ આવતી હશે આવું સાંભળ્યા પછી? કાંઈ જ નહીં. તો અજ્ઞાની લોકો તો બોલ્યા કરવાના, એને જો હૃદયમાં ધારણ કરીને આપણે દુઃખી થયા કરીએ તો આપણી પ્રૌઢતા નથી, આ આધ્યાત્મિક પ્રૌઢતા છે. એટલે તુલસીદાસજી એ આપણને શીખવાડે છે કે આ હું રામચરિત માનસ બનાવું છું, પણ દુષ્ટો તો એનો પરિહાસ જ કરવાના છે, દુષ્ટો તો એની મશ્કરી જ કરવાના છે. અને ત્યાં સુધી લખ્યું છે કે કબિત રસિકન રામ પદ નેહું, જેને ભગવાનમાં સ્નેહ નથી, જેને રામચંદ્રજીમાં પ્રીતિ નથી, તિન કહ સુખદ હાસ રસ એવું, એના માટે તો આ રામચરિત માનસ હાસ્ય રસનો ભંડાર બની જશે, એના માટે કોમેડી બની જશે. બોલો, ભક્તો આ ચરિત્ર સાંભળીને રડતા હોય છે, પણ દુષ્ટો આને કોમેડી સમજે. અને એવા લોકો તમને જોવાય દેખવા મળે છે સમાજમાં કે રામ તો કાલ્પનિક છે, રામ જેવું કોઈ વ્યક્તિત્વ અહીંયા પ્રગટ જ નથી થયું છે ને, આવા માણસો છે. તો પણ આ બે પ્રકાર રહેવાના, એટલે ક્યારેય એવી ઈચ્છા ના રાખવી. આવા દુષ્ટો દુનિયામાં રહેશે, અને બે હાથ જોડીને તુલસીદાસજીએ જેમ પ્રણામ કર્યા છે ને એમ પ્રણામ કરીને આગળ વધવાનું. એ લોકોનું પરિવર્તન પણ નહીં થાય. કદાચ બહારથી અમુક લોકો દુષ્ટ દેખાતા હોય, અંદરથી સારા હોય, એવા માણસો પણ હોય છે. એમની દુષ્ટતા કેવી હોય? અણસમજણની દુષ્ટતા હોય, અને ઉપરી અણસમજણ હોય. એ અણસમજણ જેવી ક્લિયર થઈ જાય એટલે તરત જ એમનું પરિવર્તન થઈ જાય, એવા લોકો હોય છે. અને બહુ મોટી કંક્ષાકનું, જેમ કે અમારે સારંગપુરમાં પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીજી છે, આપણી પારાયણમાં પણ કદાચ
આશીર્વાદ આપવા માટે પધારશે. બહુ મહાન સંત, અતિ પવિત્ર સંત. પણ જ્યારે વિદ્યાનગર છાત્રાલયમાં એ કોલેજની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે BAPS નો સત્સંગ એમને નહોતો. અને બધી કથા વાર્તા સાંભળે તો એકદમ બૌદ્ધિક અને તાર્કિક વિચારો કરે કે આ લોકો બહુ ટેકનિકથી કામ કરે છે, એકદમ ટેકનિક પૂર્વક બધાને સત્સંગી બનાવવાનું કામ કરે, આવા બધા જ વિચાર કર્યા કરે. અને આપણે કીધું ને સંપૂર્ણ નેગેટિવ ફ્લો ચાલે. પણ એમાં એક વખત એમણે ભગતજી મહારાજનું અને શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર એના વિશે થોડું સાંભળ્યું. અને એ જેવું સાંભળ્યું ને સ્થિર થઈ ગયા કે શાસ્ત્રીજી મહારાજ જેવું પ્રભાવક વ્યક્તિત્વ અને એ ભગતજીને ગુરુ કરે. એક સાધુ છે, બીજા ગૃહસ્થ છે, એક ભગવાધારી છે, બીજા સફેદ વસ્ત્રધારી છે, એક મહાવિદ્વાન છે, બીજા સંપૂર્ણ અભણ છે. અને એવા પ્રકાંડ પંડિત શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજને ગુરુ કરે. આમાં કોઈ ષડયંત્ર દેખાતું નથી, આમાં કોઈ ટેકનિક દેખાતી નથી. આ પ્યોર ગુરુ અને શિષ્યની પરંપરા છે. એ વિચારથી થોડું એમનું વલણ બદલાયું. પછી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા, એમને જોયા અને એમની પવિત્રતા જોઈને થઈ ગયું કે અહીંયા કોઈ ટેકનિક નથી, આ તો પરમ શુદ્ધ ભાવ છે. અને એવા ભક્ત બન્યા, પછી તો સાધુ બન્યા. અને અત્યારે સારંગપુરમાં સંત તાલીમ કેન્દ્ર જે ચાલે છે, સંતો જે તૈયાર થાય છે, એ સંતોને ભણાવવાની મુખ્ય જવાબદારી આ આત્મતૃપ્ત સ્વામી સંભાળે છે. આટલું મોટું પરિવર્તન થઈ જાય. તો અમુક લોકો એવા હોય કે એમના અંતરમાં દુષ્ટતા ના હોય, ખાલી ઉપરથી થોડું અજ્ઞાન હોય, એવા લોકોમાં પરિવર્તન થઈ જશે. પણ અમુક લોકો જે અંતરથી જ આસુરી વૃત્તિ વાળા હોય, જેને કોઈકનો શાપ લાગ્યો હોય, જેની શાપિત બુદ્ધિ હોય, એવા લોકોમાં પરિવર્તન નહીં થાય. રાવણમાં પરિવર્તન ના થયું, જીવનભર ના થયું. સામે રામચંદ્રજી ઉભા છે, સાક્ષાત પરમાત્મા ઉભા છે. જે પરમાત્માના દર્શન માટે હિમાલયની અંદર યોગીઓ સાધના કરે છે, તપસ્યા કરે છે, હાડ ગાળી નાખે એવી ઠંડી. કેવી સાધના. અમે લોકો ત્યાં ગયા હતા ગંગોત્રીની યાત્રા પર. તો એક દિવસ અમારે ગૌમુખ જવાનું હતું, જ્યાંથી ગંગા નદીનું ઉદ્ગમ થાય છે. પણ ત્યાં વચ્ચે ભેખડ ધસીથી રસ્તો હતો નહીં, એટલે એ કાર્યક્રમ કેન્સલ થયો. એટલે એક દિવસ અમે ફ્રી હતા સંતો બધા. તો બપોરના સમયમાં પ્રસાદ લીધા પછી અમને 5-6 સંતોને વિચાર આવ્યો કે હિમાલયમાં બધા સાધકો સાધના કરતા હોય છે, તો ચાલો અમુકના દર્શન થઈ જાય, આપણે જંગલમાં થોડા અંદર જઈએ. એટલે જંગલમાં કેડીનો રાસ્તો હતો, એ રસ્તે રસ્તે અમે ગયા કે કદાચ કોઈક સાધકો મળી જાય તો દર્શન થઈ જાય. 6-7 સંતો હતા અમે, અને લગભગ 4 કિલોમીટર ચાલ્યા જંગલમાં. અને પછી ગુફાઓ એટલે કઈ ઊંડી ઊંડી ગુફાઓ ના હોય, ખાલી સહેજ આમ પથ્થર, સહેજ ત્રાસો હોય ને નીચે બેસાય એવું હોય, તો ત્યાં કોઈક બેસીને સાધના કરતું હોય, કોઈક નાની ઝૂંપડી બાંધીને સાધના કરતું હોય, કોઈક મોટી બખોલ મળી ગઈ હોય તો એની નીચે સાધના કરતું હોય. એવા 5-6 સાધકો ત્યાં મળ્યા. ત્યાં જઈને અમે રામ રામ કર્યા, મળ્યા એકબીજાને, પરિચય આપ્યો કે અમે કોણ છીએ, એમનો પરિચય લીધો. એમાં એક એકદમ યુવાન હતા, લગભગ 26-27 વર્ષની ઉંમર, એક 60 વર્ષની ઉંમરના હતા, એક 75 વર્ષની ઉંમરના હતા. વર્ષોથી ત્યાં સાધના કરતા હતા. અને પેલા યુવાન હતા, એણે તો કીધું કે જ્યારે ઠંડી પડે, શિયાળો હોય, ત્યારે પણ હું અહીંયા જ રહું છું. હવે શિયાળામાં તો ત્યાં 20-20 ફૂટ સુધી બરફ છવાઈ જાય, 20 ફૂટનો બરફ. એ શિયાળામાં એ ત્યાં જ રહે અને રોજ ગંગા સ્નાન કરે. આટલી ઠંડીમાં રોજ ગંગા સ્નાન. હવે એ ગંગોત્રીનું પાણી કેટલું ઠંડુ હોય. અમે બધા સ્નાન કરતા હતા, 10 સેકન્ડ તમે પાણીમાં પગ બોળી રાખો, પગ ખોટા પડી જાય. એટલે ડૂબકી મારીને તરત બહાર, 3જી સેકન્ડે તો બહાર આવી જવું પડે, નહીં તો તમારો શરીર ઉપર તમારો કંટ્રોલ જ ના રહે. અમે જ્યારે સ્નાન કરતા હતા બધા સંતો, ત્યારે આર્મી વાળા આવ્યા હતા. અમુક ભારતીય ઇન્ડિયન આર્મીના સોલ્જર્સ, એ તો કેવા ખડતલ હોય, કેવા ટ્રેનિંગ લીધેલા પાવરફુલ માણસો હોય, એ લોકો બધા આવ્યા. અને બધા અંદર અંદર કોમ્પિટિશન કરતા હતા કે કોણ 10 ડૂબકી મારી દે. ચલો આ પાણીમાં ફટાફટ 10 ડૂબકી લગાવવાની, કોણ 10 ડૂબકી લગાવી શકે. હવે ભારતીય આર્મીના જવાનો હતા, તોય 4થી ડૂબકીએ તો બહાર આવી જાય, 5મી ડૂબકી ના મારી શકે, એટલું ઠંડુ પાણી. એમાં રોજ સ્નાન કર્યા. હવે આવી સાધના ત્યાં કરતા હોય, આવા બધા સિદ્ધ મહાત્માઓ આજે પણ છે આ દુનિયાની અંદર, આજે પણ આવા બધા મહાત્માઓ અસ્તિત્વ ધરાવે છે.
તો બધી જાતના માણસો દુનિયામાં મળતા રહેવાના છે. દુષ્ટો છે એ બધાનું ખંડન કરતા રહેવાના છે. એ સ્વીકારીને આપણે આગળ ચાલવું પડે. ઘણીવાર આપણો પ્રયત્ન એવો હોય છે કે જે લોકો આપણને નથી ચાહતા એને ચાહવા માટે આપણે પ્રયત્ન કરીએ કે એ લોકો મને ચાહે, એ લોકો મને ચાહે, એ લોકો મને ચાહે. પ્રયત્ન કરવો વાંધો નહીં, એમાં સફળતા મળશે જ એવી અપેક્ષા નહીં રાખતા. કારણ કે શિશુપાળ હશે તો નહીં બદલાય, મંથરા હશે તો નહીં બદલાય, કઈ હશે તો બદલાઈ જશે. કઈને પસ્તાવો થયો છે, કઈ સુધરી ગયા છે. પણ કંસ હશે તો નહીં બદલાય, રાવણ હશે તો નહીં બદલાય, હિરણ્યકશિપુને હિરણ્યાક્ષ હશે તો નહીં બદલાય. તો હિમાલયમાં બધા સિદ્ધો જેને પામવા માટે સાધના કરે છે રામચંદ્રજી, એ તો રાવણની સામે જતા તોય ના બદલાયો. જેના એક દર્શન, જેની એક ઝાંખી માટે લોકો પ્રાર્થનાઓ કરતા હોય છે, કૃષ્ણ ભગવાન હે કાનુડા એકવાર દર્શન આપી દે, એના દર્શન તો 11 અક્ષોહિણી સેનાને થતા હતા. અર્જુનની આગળ સારથી તરીકે બેઠા છે કૃષ્ણ ભગવાન અને એની સામે લડવા ઉભા છે આ લોકો. દર્શન તો થતા જ હતા, ના બદલાયા, પરિવર્તન ના થયું. તો દરેક માણસનું પરિવર્તન શક્ય નથી. તો એવી અપેક્ષાઓ ના રાખવી, પણ છતાંય પ્રયત્ન તો કરવો જ. પ્રયત્ન કરવો, કારણ કે કદાચ ઉપરનું અજ્ઞાન હોય તો પરિવર્તન થઈ પણ જાય. એટલે આ એક પ્રૌઢતા છે. એટલા માટે તુલસીદાસજી દુષ્ટોને પણ વંદન કરે છે કે તમે મારું ખંડન કરશો, તમે મારો ઉપહાસ કરશો, એમાંય મારું હિત જ થવાનું છે. કારણ કે મારી અંદર કંઈક દોષ હશે તો દોષમાં સુધારો કરી દઈશ, અને કદાચ મારી અંદર દોષ નહીં હોય તો તમે પ્રચાર તો મારો જ કરશો.